અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયો માટે માસ ડિપોર્ટેશન શરૂ થઈ શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને જો તે કરવામાં આવે તો ઘણા ઇલીગલ રહેતા લોકોની જિંદગી બરબાદ થઈ શકે છે. પણ અમેરિકામાં રહેતા લીગલ ભારતીયો કે જે ગ્રીન કાર્ડ ધરાવે છે તેઓ ઈચ્છી રહ્યા છે કે અમેરિકામાં ઇલીગલ રહેતા લોકોને કાઢવા જોઈએ. તો અમેરિકામાં માસ ડિપોર્ટેશનનો શું છે સમગ્ર મુદ્દો, જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું ધારવી. અમેરિકામાં 20 જાન્યુઆરીથી માસ ડિપોર્ટેશન શરૂ થઈ શકે છે. અમેરિકામાં ગુજરાતીઓ સહિતના ઘણા લોકો ઇલીગલ રીતે રહેતા હોય છે. જો તેમનું માસ ડિપોર્ટેશન કરવામાં આવે તો તેઓની જિંદગી બરબાદ થઈ શકે છે. અનડોક્યુમેન્ટેડ એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા લોકોને હજુ ક્યાંક ને ક્યાંક આશા છે કે ટ્રમ્પે જે રીતે વાત કરી હતી તે જોઈને માસ ડિપોર્ટેશન થવાના કોઈ ચાન્સ નથી. પણ બીજી બાજુ અમેરિકામાં રહેતા લીગલ ભારતીયો કે જે ગ્રીન કાર્ડ ધરાવે છે તેઓ ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે અમેરિકામાં ઇલીગલી રહેતા દરેક લોકોને કાઢવા જોઈએ. તેમના કારણે અમેરિકન સિટીઝનને પણ જોબ શોધવામાં ફાફા પડી રહ્યા છે. અમેરિકામાં ઇલીગલી રહેતા લોકોને જોબ પર રાખવામાં બિઝનેસ ઓનર્સને ઘણા ફાયદા છે, કારણ કે આવા લોકોને મોટા ભાગે કોઈ રજા નથી આપવી પડતી, ઓવરટાઈમ માટે વધારે પૈસા નથી ચૂકવવા પડતા, તેમના લીગલ એમ્પ્લોયને આપવા પડતા બીજા ઘણા બેનિફિટ્સ આપવાની જરૂર નથી રહેતી. તેના કારણ પણ વધારે છે. ઇલીગલ રહેતા લોકો સસ્તામાં કહો તે કામ કરી આપે છે અને તેમને દબાણ આપી જલ્દીથી કામ કઢાવી શકાય છે. બીજી તરફ જો કોઈ અમેરિકન સિટીઝનને કે જે ગ્રીન કાર્ડ ધરાવે છે તેઓને કોઈ જોબ પર રાખવામાં આવે તો તેને સેલેરી વધારે આપવી પડે છે અને તેની પાસેથી ગમે તે કામ કઢાવી નથી શકાતું. આ જ કારણે બિઝનેસ ઓનર્સ પણ બને ત્યાં સુધી ઇલીગલ લોકોને કામ પર રાખી પૈસા બચાવતા હોય છે, તેની સાથે બીજા પણ ફાયદા લેતા હોય છે. પણ આ બધાની અમેરિકામાં જે લોકો લીગલી રહે છે તેમને નુકસાન થાય છે અને ઘણીવાર તો નોકરી શોધવાના પણ તેમને ફાફા પડી જતા હોય છે. જેથી અમેરિકામાં લીગલી રહેતા અને જોબ કરતા ગુજરાતીઓ એવું માની રહ્યા છે કે જો ઇલીગલી લોકોને ડિપોર્ટ કરી દેવાય તો જોબ પણ વધારે મળશે અને પૈસા પણ વધારે મળશે. હવે અમેરિકામાં આ માસ ડિપોર્ટેશન થશે કે નહીં થશે તો કેટલાનો સફાયો થશે તે જોવાનું રહ્યું. પણ કોઈ પણ દેશમાં ઇલીગલી જવું યોગ્ય નથી, પણ લીગલી અમેરિકામાં જવાનો ઓપ્શન ખૂબ ઓછા હોવાથી લોકો ઇલીગલી ઓપ્શન અપનાવતા હોય છે. અમેરિકામાં માસ ડિપોર્ટેશન જેવા મુદ્દાના લીધે જ ટ્રમ્પને જીત મળી છે અને ગુજરાતીઓ પણ ટ્રમ્પને જ વોટ આપ્યો છે, જે દર્શાવે છે કે અમેરિકામાં રહેતા આપણા લોકો પણ ટ્રમ્પની વાત સાથે ક્યાંક ને ક્યાંક સહેમત છે અને માસ ડિપોર્ટેશનને પણ તરફેણમાં જોવા મળી રહ્યા છે. તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તથા અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.